4 દાયકાથી સુરેશ જોશીએ શરૂ કરેલું ઉત્તમ ગુજરાતી સાહિત્યનું સામાયિક એતદ આજે પણ વરસમાં 4 વાર 100 પાના ભરીને ઉત્તમ અને રોચક સાહિત્ય ભાવકોને ઘેર ઘેર પહોંચાડે છે. 2020-21 દરમિયાન સુરેશ જોશી જન્મ શતાબ્દીના અવસરે એતદના પ્રકાશક ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર પ્રસ્તુત કરે છે સુરેશ જોશીની સાહિત્ય યાત્રાના સ્મરણો એમના સાથી સાહિત્યકારો દ્વારા. એટલે ગઈકાલે આપણે વાત કરી ખાસ કરીને નવ્ય વિવેચનના સંદર્ભમાં અને એની કઈ વિભાવનાઓ હજી પણ ટકી રહેવી છે અને શા માટે. આજે અમારે વાત કરવી છે એમની જે બહુ જ વિવાદાસ્પદ કહી શકાય એવી વિભાવના જેની વારંવાર ચર્ચા કરવામાં આવે છે તે રૂપાંતર અને એમની ચાવીરૂપ વિભાવના છે સુરેશભાઈના નામ સાથે સંકળાયેલી. એ આ વિભાવનાના પાયામાં આપણે બધા જાણીએ છીએ એમ એરિસ્ટોટલની માઇમેસિસની કન્સેપ્ટ પડેલી છે. હવે સુરેશભાઈનું શું છે કે એ મેં વારંવાર આ વાત નોંધી છે જ્યારે એમનો વિદ્યાર્થી હતો ત્યારે કે જ્યારે કશું પણ વાંચતા ત્યારે એનો અર્થ પકડીને નહોતા બેસી રહેતા. એ જે કોઈ વિચારને પાછા આપણી પરંપરા સાથે જોડતા પણ પેલા તુલનાત્મક રીતે નહીં, બેની વચ્ચે ફ્યુઝ કરતા. એટલે ફ્યુઝ કરે એને કારણે એક ત્રીજું એટલે કે લાઇટ આવે, પ્રકાશ ઊભો થાય જેમ ઇલેક્ટ્રિસિટીમાં, એ રીતે બે કન્સેપ્ટ ભેગી કરી નાખે વેસ્ટની અને ઈસ્ટની. એમાં વેસ્ટ પણ ગળાઈ જાય, ઈસ્ટ પણ ગળાઈ જાય અને એક નવો જ પ્રકાશ આપણને મળે. એ એમની ફ્રેમ જે હતી, એમ વાંચવાની જે રીત હતી, એમાં મને એમ લાગે છે કે એના પાયામાં પડેલી હતી. એટલે માઇમેસિસનું પણ એમણે એમ જ કર્યું કે માઇમેસિસના એમને બે અર્થ કર્યા. હવે માઇમેસિસના ઘણા અહીંયા પશ્ચિમમાં પણ ઘણા અર્થ થયા છે, પણ આ જે બે અર્થ કર્યા સુરેશભાઈએ, અને તે પણ ખાસ કરીને આપણા સાહિત્યના સંદર્ભમાં, એ મને લાગે છે કે એનું બહુ મોટું પ્રદાન છે. અને જો આપણે તો એવો પ્રયત્ન નથી કરતા, પણ વિશ્વ સાહિત્યમાં જો માઇમેસિસની કન્સેપ્ટ વિશે જ વિચારવાનું હોય તો કદાચ સુરેશભાઈનું આ પ્રદાન ધ્યાનમાં લેવું પડે. એમણે એમ કહ્યું કે એમણે બે અર્થ કર્યા. એક અર્થ કર્યો અનુકરણ અને બીજો અર્થ કર્યો રૂપાંતર. હવે એરિસ્ટોટલના જે આ વિભાવના છે એના પશ્ચિમમાં પણ ઇમિટેશન અને રિપ્રેઝન્ટેશન એવા અને બીજા ઘણા પણ એવા અર્થ કરવામાં આવ્યા છે. પણ સુરેશભાઈ આ બે અર્થ કર્યા કે એક તે અનુકરણ અને બીજું રૂપાંતર. અને પછી આ બંને અર્થોને, આ બંને કન્સેપ્ટને એમણે ભારતીય પરંપરા સાથે જોડીને, એ પણ શાની સાથે? શબ્દ શક્તિ સાથે. એમણે એમ કહ્યું કે જે અનુકરણ છે એ લક્ષણા વ્યાપાર એક પ્રકારનો, એટલે એ આગળ જઈ ન શકે. લક્ષણા વ્યાપાર એ રોજબરોજની ભાષામાં પણ જોવા મળે. અને જો કે સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં એ આખો વિવાદ છે કે વ્યંજના જેવી કોઈ શક્તિ છે કે કેમ. એ અત્યારે આપણે બાજુ પર મૂકીએ. આપણે એવું માની લઈએ કે વ્યંજના જેવી શક્તિ છે અને કદાચ ચોથી પણ હોઈ શકે. પણ સુરેશભાઈએ જે ભાર મૂક્યો તે આના પર કે જે અનુકરણ છે, ઇમિટેશન છે, એ લક્ષણાની સમાંતરે જાય છે, એટલે બંનેની સાથે મૂક્યા. અને રૂપાંતરને એમણે વ્યંજના સાથે જોડ્યું. આ બે કામ, જે મહત્વનું કામ એમણે કર્યું ત્યાં. પછી એમણે સમજાવ્યું પણ ખરું કે લક્ષણામાં તો શું હોઈ શકે? તો કહેશે કે ઇતિવૃત્તિ, આનંદવર્ધનનો ઉલ્લેખ કરીને કહેશે કે આનંદવર્ધને આ વાત કરી કે જે કંઈ બની ગયું છે એને કહેવું તે. અને હું પણ માનું છું કે એ પ્રકારનું જે સાહિત્ય છે, આપણે એવો ભાગ પાડી શકીએ ટેન્ટેટિવલી, આમ કંઈ. અને આપણે શું કહેવાય, થિયોરિટિકલ ભાગ, આ તો ડિવિઝન, એટલે શું કહેવાય, થિયરીના લેવલ ઉપર જ કરી શકીએ કે એક એવું સાહિત્ય કે જેમાં લક્ષણા કેન્દ્રમાં હોય. એટલે શું થાય એમાં કે જે કંઈ વાસ્તવિકતા છે એનું સીધું રિપ્રેઝન્ટેશન કૃતિમાં મળી આવે આપણને. એટલે 1 to 1 રિલેશનશીપ મળી આવે, એની વચ્ચે તાળો મેળવી શકાય એવું સાહિત્ય.
અને દેખીતી રીતે જે તાળો મેળવી શકાય એ સાહિત્ય વધારે લોકપ્રિય પણ બને, કારણ કે વાચકોને એમાં બહુ કષ્ટ લેવાની જરૂર નથી પડતી. એ વાંચે એટલે તરત જ કહી શકે કે જુઓ આપણી આ સામાજિક સમસ્યા છે અને આ સામાજિક સમસ્યાને લેખકે અહીંયા મૂકી આપી છે, અને જો કઈ રીતે આ પાત્રો સંઘર્ષ કરે છે સમસ્યાની સાથે. તો એવું 1-to-1 રિલેશનશિપ એ લક્ષણાના સ્તર ઉપર શક્ય બને, વ્યંજનાના સ્તર ઉપર શક્ય ન બને. અને સુરેશભાઈના મનમાં એ વાત બહુ સ્પષ્ટ હતી અને અવારનવાર એમણે એ વાત કરી છે. અને ત્યારબાદ રૂપાંતરની સાથે એમણે તિરોધાન શબ્દ પણ જોડ્યો છે. ક્યાંક ક્યાંક આ બે શબ્દો પર્યાય તરીકે વપરાયા છે, ક્યાંક ક્યાંક બે જુદી કન્સેપ્ટ તરીકે પણ વપરાયા છે. એટલે તો આપણે સુરેશભાઈનું રીરીડિંગ કરીએ તો કદાચ ખ્યાલ આવે કે કયા સંદર્ભમાં વપરાયો છે, અને કદાચ બેની વચ્ચે બહુ ભેદ નથી, ફેમિલી રિઝેમ્બલન્સ જેવું છે. બંનેના અર્થ લગભગ એક સરખા થઈ જતા હોય. પણ તિરોધાનનો એક કદાચ સૌથી જો અગત્યનું પાસું એટલું છે કે તિરોધાન એમણે કથા સાહિત્યના સંદર્ભમાં અવારનવાર વાપર્યું છે. કવિતાના સંદર્ભમાં તેમણે ઇમેજ વાપરી છે, પણ ઇમેજની ફોર્મેશન પાછો જુદો મુદ્દો છે. તો વ્યંજનાની સાથે આ રીતે, એટલે લક્ષણાને ઇતિવૃત્તિની સાથે જોડી, તો વ્યંજનાને એમણે વિસ્તાર સાથે જોડ્યું, કે એમાં વિસ્તાર થતો હોય છે. જેમ વ્યંજના શબ્દ શક્તિમાં વ્યંજના પણ એક પ્રકારનો વિસ્તાર છે, એમ અહીંયા પણ જે રૂપાંતર છે અથવા તો તિરોધાન છે એ પણ એ વિસ્તોર કરતું હોય છે. એટલે કે વાસ્તવિકતાને યથાર્થ જેમ છે તેમ મૂકી આપતું નથી, આઈડેન્ટિફાયેબલ રિયાલિટી આપણને લિટરેચર આપતું નથી. પછી આ બંને વિભાવનાઓને આગળ જતા એ પેલા બ્રાહ્મ્સનું પુસ્તક મિરર એન્ડ લેમ્પ એની મદદથી એની સાથે જોડે છે. એટલે કે લક્ષણાની સાથે એ દર્પણને જોડે છે અને વ્યંજનાની સાથે દીપને જોડે છે, લેમ્પને. એ બહુ ઇન્ટરેસ્ટિંગ મેટાફર છે અને મને એમ લાગે છે કે કદાચ અબ્રાહ્મસથી થોડાક આગળ પણ ગયા છે એમાં. જો કે તપાસ કરવી પડે, કે બહુ વખત થયો અબ્રાહ્મ્સ વાંચે મારે પણ, અને સુરેશભાઈના બધા લખાણો ફરીથી જોવા પડે, પણ એનાથી થોડાક આગળ જાય છે. થાય છે શું કે મિરરમાં આ એક પ્રકારનું પોલિટિક્સ શું છે કે મિરર જેની સામે ધરો એનું જ પ્રતિબિંબ પડે. એને કારણે જે કંઈ આપણું વાસ્તવવાદી સાહિત્ય રચાયું સુરેશભાઈના સમયગાળામાં ખાસ કરીને, તો એમાં જે સમાજનું જે પ્રતિબિંબ પડે છે એ તમને એમ લાગે કે લેખકે સિલેક્ટ કરેલી રિયાલિટી છે. એમાં દર્પણ ધરવાથી એક આખું પોલિટિક્સ એમાં ઇન્વોલ્વ થતું હોય છે. દીવો કરવાથી મારે આ નથી જોવું એ ન બને. દીવાનો પ્રકાશ જેટલે જતો હોય એ બધું જ આપણે જોવું પડે. ત્યાં આગળ આપણી પાસે ચોઈસ નથી. હા, દીવો ક્યાં ધરવો એ ચોઈસ છે, પણ દીવો ધર્યા પછી શું જોવું શું ન જોવું એ ચોઈસ નથી. અને એટલે જ તમે જો જોશો તો સુરેશભાઈના ક્રિએટિવ રાઇટિંગમાં પણ, નિબંધોમાં પણ દર્પણનો બહુ મહિમા કર્યો નથી. ક્યારેક કર્યો છે અમુક રીતે, પણ જેમ કે એક મુલાકાત વાર્તામાં દર્પણ વિકૃત ઇમેજ આપે છે. એનું જો આપણે એલેગેરિકલ રીડિંગ કરીએ તો મેં કહ્યું હતું એમ કે એલેગેરિકલ રીડિંગ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે એ દર્પણનું પણ એક ક્રિટિસિઝમ ઊભું કરે છે. નો ડાઉટ કળામાં દર્પણ ઘણી બધી રીતે, ચિત્રકળામાં ઘણા અલગ અલગ રીતે વપરાયું છે, અને પણ એ આખી એ જુદી વાત છે, કારણ કે એના પર પુસ્તકો પણ છે કે મિરર કઈ રીતે વપરાયા છે વેસ્ટર્ન આર્ટમાં. પણ ત્યાં મિરર ઘણીવાર આપણને ખબર છે, મિશેલ ફુકોએ પેલા જે પેઇન્ટિંગનું એનાલિસિસ કર્યું, નામ ભૂલી ગયો, તો ત્યાં પાછું એ જુદા. પણ આપણા ગુજરાતી સાહિત્ય પૂરતા દર્પણ બહુ આમ સ્ટેડી, રિફ્લેક્શન, અને જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી શકાય, જે બતાવવું હોય તે બતાવી શકાય, જે ઇગ્નોર કરવું હોય તે ઇગ્નોર કરી શકાય, એ પ્રકારનું રૂપક આપણા ત્યાં બન્યું છે. એટલે સુરેશભાઈએ અવારનવાર એમ કહ્યું છે કે આ વાસ્તવવાદી સાહિત્ય જે છે એમાં તાળો મેળવવાની પ્રવૃત્તિ વધારે પડતી હોય છે. અને વી કેન સી ધેટ ઇવન કે વાચકને પણ જે વાસ્તવિકતાનો તાળો મળતો હોય એ કૃતિ સમજવામાં બહુ મુશ્કેલી નથી પડતી.
એ તરત જ સમજાઈ જાય છે, તરત જ પચી જતી હોય છે. જ્યારે જે કૃતિ તિરોધાનના સ્તરે જતી હોય અથવા તો વ્યંજનાના સ્તરે જતી હોય એમાં હંમેશા અર્થ વિલંબનનું એક વ્યવસ્થા થતી હોય છે. કારણ કે એમાં વિસ્તાર થાય તે ઘડી, જ્યારે વિસ્તાર થાય લક્ષણામાં, ત્યારે અભિધાથી એ શબ્દ ઘણો બધો દૂર જતો રહ્યો હોય છે. એ દૂર જતો રહ્યો હોવાને કારણે એમાં જેનો જે અર્થ છે, અર્થમાં એક પ્રકારનું વિલંબનનું ઉમેરણ થતું હોય છે. એટલે અને એને કારણે જ સુરેશભાઈની કે બીજા ઘણા બધા સર્જકોની કૃતિઓ ભાવકોને, ખાસ કરીને સરેરાશ ભાવકોને અઘરી પડે છે. એનું કારણ આ છે કે એમાં વ્યંજના અને અર્થ વિલંબન બંને એકબીજા સાથે જોડાયેલા છે પૂરેપૂરા. લક્ષણામાં અર્થ વિલંબન ઓછું છે, ઘણું બધું ઓછું છે, અને વ્યંજનામાં તો એ રીતે છે જ નહીં, કારણ કે તો સિગ્નિફાયર સિગ્નિફાયરની જેમ એ તરત જ જોડી શકાય એવું હોય છે. એમાંથી પછી આગળ જતા સુરેશભાઈએ એમ કહ્યું કે ભાઈ દીપની જે વાત છે, દીપમાં તમારે તાળો મેળવવાનો નથી હોતો. પછી કેટલાક ઠેકાણે એમણે બીજું પણ રૂપક વાપર્યું છે, અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે પહેલું એમણે એમ કહ્યું કે દર્પણ તો બરાબર છે, પણ દીપની જગ્યાએ એમણે બારી શબ્દ પણ વાપર્યો છે કે લિટરરી ટેક્સ્ટ છે એ બારી જેવી હોય છે, એમાંથી તમારે ઘણું બધું દેખાય. જ્યારે દર્પણમાં તમે નક્કી કરેલું હોય, તમારે જે બતાવવું હોય એ જ બતાવી શકો. એટલે તમે જુઓ કે માઇમેસિસનું એક અર્થઘટન તે અનુકરણ, પછી અનુકરણની સાથે એ લક્ષણાને જોડે, પછી લક્ષણાની સાથે એ દર્પણને જોડે, અને બે વાર જોડે. એક વાર દર્પણને દીપના વિરોધમાં જોડે છે, તો બીજી વાર દર્પણને બારીના વિરોધમાં જોડે છે. પણ દર્પણ રહેશે, પણ બે એના જે એની સામે જે બાઇનરી ઓપોઝિશન્સ જે ઊભા કર્યા છે એ બે પાછા જુદા છે. અને રૂપાંતરને આપણે કહ્યું એમ કે વ્યંજના સાથે, દીપ સાથે અને બારી સાથે જોડે છે. આ આખી એક એમની જે માઇમેસિસનું જે ઇન્ટરપ્રિટેશન છે એનું, એ આ રીતે આપણે જો જોવા બેસીએ તો આપણને તરત જ ખ્યાલ આવશે કે એની પાછળની એમની ગણતરી કયા પ્રકારની છે. અને બેઝિકલી એ એમને કળા મીમાંસામાં ઘણો રસ હતો. મને યાદ છે કે જ્યારે હું વિદ્યાર્થી હતો ત્યારે અમને પહેલી વાર એમણે ફિલોસોફી એન્ડ લિટરેચર જેવા પેપર્સ ઇન્ટ્રોડ્યુસ કરેલા, અને ફોર્ચ્યુનેટલી આઈ વોઝ હિઝ ફર્સ્ટ સ્ટુડન્ટ. તો ત્યારે અવારનવાર ઇવન રિલ્કેની કવિતા કરતી વખતે કે કાફકાનું ધ ટ્રાયલ ભણાવતી વખતે એમનો જે ભાર મૂકવામાં આવતો હતો તે આ બધા ઉપર જ, કળા મીમાંસા ઉપર અને રૂપાંતરની વાત ઉપર, કે કઈ રીતે કળા સાહિત્યકાર એમાં વાસ્તવિકતાને એ રૂપાંતર કરતો હોય છે, અને કયા પ્રકારની ડિવાઇસીસનો ઉપયોગ કરે છે, કેવી ભાષા વાપરે છે, એ બધા પર એમણે ભાર મૂકેલો. તો રૂપાંતરની આખી આ જે એમની કન્સેપ્ટ છે એને આપણે બે પેરાડાઇમમાં અથવા તો બે સ્ટેપમાં વહેંચી શકીએ. કે પહેલા તો એમણે આ રીતે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની સાથે જોડી અને આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કઈ રીતે બને છે. પછી એમાં ટર્ન આવે છે, એક પ્રકારનો ફિનોમિનોલોજીકલ ટર્ન. અને મને બરાબર યાદ છે કે જ્યારે ફિલોસોફી એન્ડ લિટરેચર અમને ભણાવતા હતા ત્યારે મેર્લો પોન્તીનું ફિનોમિનોલોજી ઓફ પરસેપ્શન એનું ઇન્ટ્રોડક્શન અમારી સાથે એક બીજો વિદ્યાર્થી પણ હતો, વાક્ય એક વાક્ય વાંચ્યું છે, બેસીને સમજાવ્યું છે. અને સમજાવતી વખતે હજી મને યાદ આવે છે કે હાથમાં પાણીનો ગ્લાસ લઈને પછી કે આ ગ્લાસ મારા હાથમાં છે, તો ગ્લાસ મારી ચેતનાનો વિષય બન્યો છે. હવે આ ગ્લાસ આમ એક એમ ચાલ્યા જ કરે આખો કલાક એમ જતો રહે. તો એ વખતે બિરજે પાટીલ પણ અમારી સાથે બેસતા હતા, અંગ્રેજી વિષયના પ્રોફેસર. અને અડધી પ્રસ્તાવના થઈ પછી એમણે સુરેશભાઈને કહ્યું કે મને તો આમાં સમજણ પડતી નથી અને હું આમાં નહીં આવું. તો એટલું બધું વિગતવાર એમણે ફિનોમિનોલોજી ઓફ પરસેપ્શનનું અને પહેલું પ્રકરણ પણ કરેલું અમારી સાથે. એ જ રીતે તે વખતે એમણે સાર્ત્રના બિંગ એન્ડ નથિંગનેસની હેઝલ બ્રાન્સની ઇન્ટ્રોડક્શન બહુ મોટી છે. એ આખી શબ્દશઃ અમને
પણ રેગ્યુલર ક્લાસમાં નહીં, રોજ બપોરે મળતા ત્યારે એ આખી વાંચીને એક કન્સેપ્ટ એમને સમજાવી છે કે કઈ રીતે આમાં શાસ્ત્ર સબ્જેક્ટિવ એક્સપિરિયન્સની ને એ બધા મુદ્દાની વાત કરે છે. એવું જ એમણે શાસ્ત્રનું બીજું પુસ્તક જે એસ્થેટિક્સ પરનું છે, એમાંથી ઝાયકોમેથીના પરનો જે આર્ટિકલ છે એ પણ આખો અમને વાંચીને સમજાય. ત્યારે મારું કંઈ અંગ્રેજી બહુ સારું નહોતું, પ્રમાણમાં ચાલે એમ. ટેલિફોન ઓપરેટર હતો હું, એટલે ટેલિફોન ઓપરેટરો બોલે એવું ઇંગ્લિશ તો આવડતું હતું. એટલે સુરેશભાઈ એ પણ આર્ટિકલ બહુ લાંબો છે, એ પણ ખાસો 50 પાનાનો એ પણ વંચાવેલો. અને ઇન્ટરેસ્ટિંગલી વાલેરીનો પણ એક આર્ટિકલ ત્યારે એમણે અમને ક્લાસમાં કરાવેલો કે મને લાગે છે લિયોનાર્ડો દા વિન્ચી ઉપરનો, એ પણ બહુ લાંબો આર્ટિકલ હતો. એટલે એ કદાચ એમને એ પહેલાં પણ એમણે આ ફિલોસોફી વાંચી જશે એવું માની લઉં છું, પણ જ્યારે આ કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો ત્યાર પછી એમનો ફિનોમિનોલોજી સાથેનો સંબંધ કદાચ વધારે નિકટનો થયો, અને પછી મુંબઈમાં એના પર સેમિનાર પણ કર્યો, અને પ્રબોધભાઈને બધા જ હાજર હતા ત્યારે એ સેમિનારમાં. અને વી આર એક્સપેક્ટિંગ એ બ્રેક થ્રુ કે કદાચ બહુ મોટી ઘટના બનશે એનાથી, પણ પછી કોણ જાણે કેમ ન બની. અમારા બધાના મનમાં તે વખતે દેરીદાન વગેરે જે જ્હોન હોપકિન્સમાં સેમિનાર કરેલો, એવી કન્સેપ્ટ અમારા મનમાં હતી કે કોઈક મેજર ટર્ન આવશે ગુજરાતીમાં એને કારણે. એનીવે, તો ફિનોમિનોલોજી બેઝિકલી તો સ્ટડી ઓફ હ્યુમન એક્સપિરિયન્સ, એટલે માનવ અનુભૂતિનો અભ્યાસ કરે અને કઈ રીતે આ જગત આપણી સમક્ષ પ્રગટ થતું હોય છે. એમાં અંગ્રેજીમાં પ્રેઝન્ટ શબ્દ વાપર્યો છે કે હાવ, અને પ્રેઝન્ટને પાછો વર્તમાન સાથે પણ સંબંધ છે કે જ્યારે હું કોઈ વસ્તુને અનુભવતો હોઉં છું ત્યારે એ વસ્તુ એ વર્તમાનમાં મારી પાસે અનુભૂતિમાં આવતી હોય છે. તેનો અભ્યાસ કરતું આ ફિલોસોફીની એક ડિસિપ્લિન છે. તો એનો પાયોનિયર એડમંડ હુસેલ, બેઝિકલી એમણે લોજિકલ પોઝિટિવિઝમ નામના 2 પુસ્તકો આપેલા, પાર્ટ 1 ને પાર્ટ 2, ત્યાંથી એની શરૂઆત થયેલી. એ પહેલાં એમના ગુરુ બ્રંટાનો સાયકોલોજીસ્ટ હતા, એમણે ચેતનાની વાત કરેલી, અને ત્યાંથી પછી આગળ અને ઇન્ટેન્શનાલિટીની વાત આપણે જોઈશું. એટલે ટૂંકમાં તમને એના વિશે થોડીક વાત કરું કે એ બ્રંટાનો પછી હુસેલ, અને હુસેલમાંથી હાઇડેગર, સાર્ત્ર, એ બહુ આખી લાંબી અને હજી સુધી અત્યાર સુધી પરંપરા ચાલી રહી છે. વચ્ચે એવું લાગતું હતું કે ફિનોમિનોલોજી હવે બહુ માર્કેટમાં નથી, પણ ના, એવું નથી. અત્યારે પણ ઘણા નવા પુસ્તકો પ્રગટ થતા હોય છે, અને ઘણા નવા ફિલસૂફો એ દિશામાં અલગ અલગ નવા વિષયો લઈને કામ કરતા હોય છે. ત્યારે એ ફિનોમિનોલોજીની વાત કરતી વખતે સુરેશભાઈએ અવારનવાર 2 વસ્તુ પર ભાર મૂક્યો છે. એક તો ઇન્ટેન્શનાલિટી ઉપર. હવે ઇન્ટેન્શનાલિટીનો અનફોર્ચ્યુનેટલી અનુવાદ આશય એવો કરવો પડે છે, પણ હુસેલના મનમાં એવું નહોતું, આશય એવો અર્થ નહોતો. કારણ કે આશયમાં શું થાય છે કે આપણા મનમાં કંઈક છે ને આપણે એમાં કશુંક ઇમ્પોઝ કરીએ છીએ, અને એ પછી જગત પાસે જાય છે, એવો અર્થ એમાં નહોતો, અને હજી પણ નથી. ફિનોમિનોલોજીમાં એવો અર્થ નથી. કઈ રીતે એ અર્થને દૂર કરવો અને આખી કન્સેપ્ટ સમજવી, એ બહુ મોટો પ્રશ્ન છે. તો એમણે એમ વારંવાર કહ્યું કે જ્યારે હું જગતનો અનુભવ કરું છું ત્યારે હું જ્ઞાનની શરૂઆત થાય એ પૂર્વેની એક ક્ષણ જે રિયાલિટી હતી એનો અનુભવ કરવાનો છે. એટલે આ ફિનોમિનોલોજીની કન્સેપ્ટ છે કે જ્ઞાનની શરૂઆત પૂર્વેની એક ક્ષણની જે વાસ્તવિકતા છે ત્યાં જવાનું. અને પછી સુરેશભાઈ એના માટે ફિનોમિનોલોજીમાં 3 શબ્દો વપરાયા છે. એક શબ્દ છે રિડક્શન, બીજો શબ્દ છે બ્રેકેટિંગ, ત્રીજો ઇપોકે. એટલે આ બધાના પાછા અલગ અલગ કોનોટેશન છે, પણ આપણે એમાં નહીં જઈએ. તો એની સાથે સુરેશભાઈ પછી જોડે છે આ આખી રૂપાંતરની વાતને, અને કહેશે કે જેમ વ્યંજના વેપાર છે એવું, અને ત્યાં આગળ આખી રિયાલિટી આપણને
કોઈ પણ પ્રકારની કન્સેપ્ટ વગરની રિયાલિટી મળે છે, જ્ઞાન પૂર્વેની જે એમણે વાત કરી તે, એ ફિનોમિનોલોજીમાં પણ એમ જ બને છે. એટલે આજે બીજો જે ટર્ન આવ્યો, મેજર ટર્ન, એ છે કે એરિસ્ટોટલની આખી કન્સેપ્ટને આ રીતે રીઇન્ટરપ્રિટ કરી, આપણી પરંપરા સાથે જોડી, એમ કરીને પછી પાછા એ જ કન્સેપ્ટને પાછા ફરી એકવાર એ વેસ્ટર્ન કન્સેપ્ટ સાથે, ફિનોમિનોલોજી સાથે જોડે છે. આખો પ્રવાસ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જોવા જેવો છે. અને એ રિડક્શનની કે જે પ્રવૃત્તિ છે એમાં ફિનોમિનોલોજી ના જે ફિલોસોફર્સ છે એ લોકો શું કહે છે કે એમાં આપણા જે નેચરલ ઇન્ટેન્શન્સ હોય છે, રોજબરોજના જે આશય હોય છે, એ ન્યુટ્રલાઇઝ થઈ જતા હોય છે. એનો પ્રભાવ પછી વસ્તુ પર રહેતો નથી. અને તો જ એવું થાય, સુરેશભાઈ એવું કહે છે કે એવું થાય તો જ એ જગત કવિતામાં અથવા તો સાહિત્યમાં આવી શકે. આપણા આશયવાળું જગત, એટલે કે પેલા નેચરલ ઇન્ટેન્શનની વાત કરું છું, એ ના આવી શકે. તો કોઈ વસ્તુ છે તો વસ્તુનો જે ઉપયોગ છે એ એનો નેચરલ ઇન્ટેન્શન થયો, પણ એ ઉપયોગમાંથી બહાર કાઢી નાખવાની વાત. અને આ વાત એક ચેક કવિએ બહુ સારી રીતે મૂકી છે, અને મને એમ લાગે છે કે એનો ઉલ્લેખ કરવા જેવો છે. એણે એમ કહ્યું છે કે લોજિકલી ગ્લાસ બિલોંગ ટુ ધ ટેબલ. ટેબલ ઉપર જે ગ્લાસ મૂકેલો છે એ તર્કની રીતે જોતા તે ટેબલની ઉપર જ છે, અને ડોર ટુ સ્ટેરકેસ, એટલે પેલા એના પર, અને બારણું છે તો ઉંબર પર મૂકેલું છે. પણ એને કારણે આપણે જોઈ શકતા નથી. પણ આપણે એક કામ કરીએ કે ગ્લાસ જે છે એને ગિટારની ઉપર મૂકીએ કે વાયોલિનની ઉપર મૂકીએ, અને મને એક્ઝેક્ટલી યાદ નથી એને વાયોલિન વાપર્યું છે કે ગિટાર વાપર્યું છે, કે અને બારણું છે સમુદ્ર પાસે મૂકીએ, તો લોકો તરત જ પૂછશે કે આ બારણું અહીંયા કેમ મૂક્યું છે. કારણ કે બારણું અને સમુદ્ર વચ્ચેના રિલેશનશિપ એ બદલાઈ જાય અને તરત જ આપણને નવી વાસ્તવિકતા જોવા મળે. એટલે પેલા નેચરલ ઇન્ટેન્શન્સ છે એ એમાં નીકળી જતા હોય છે. તો આવી જ વાત કંઈક સુરજભાઈના મનમાં હતી જ્યારે એમણે આ રિડક્શનની ને બધાની વાત કરી ત્યારે. અને એ વાત તમને આપણને એમના નિબંધોમાં, જલાંતિકેમાં પણ જોવા મળે. જોકે ફિનોમિનોલોજીકલ ટર્ન જે સુરેશભાઈમાં આવ્યો તો પાછળથી આવ્યું, અને મેં કહ્યું તેમ મેરલો એમણે, આઈ ડાઉટ કે એમણે હુસેલ ઓરિજિનલ કેટલો વાંચ્યો હશે. કારણ કે એકવાર હું લાઇબ્રેરીમાંથી એમના માટે લઈ આવ્યો તો આઈડિયાઝ પુસ્તક, પછી કે એમને બહુ રસ નહોતો પડ્યો એમાં, પણ માર્લો પોન્તીમાં એમને બહુ રસ પડેલો, પ્રોઝ ઓફ ધ વર્લ્ડ અને જે બીજા 2-3 પુસ્તકો છે એમાં, અને સાર્ત્રમાં પણ. લેટર સાર્ત્રમાં એમને રસ નહોતો પડ્યો, માર્ક્સિસ્ટ સાર્ત્રમાં એમને રસ નહોતો પડ્યો બિલકુલ. તો એ એમણે આખી શું કહેવાય કે ફિનોમિનોલોજીકલ રિડક્શનની વાત પછી રૂપાંતર સાથે એમણે જોડી. દેટ ઇઝ બીજો ટર્ન. એટલે હા, મેં કહ્યું કે નિબંધોમાં પણ એ પછી શરૂઆતના નિબંધોમાં આપણને એ દેખાય. એટલું જ નહીં, તે વખત પછીની એમણે એને પેઇન્ટિંગની વાત કરતી વખતે હું એક વસ્તુ ભૂલી ગયો કે એમણે સેઝાનનો પરનો આર્ટિકલ મેર્લો પોન્તીનો એ પણ અમારી સાથે વાંચેલો. એટલે આ બધું એ ત્યારે વાંચતા હતા અને વાંચીને આ રીતે જોડતા હતા. એટલે આખી જે વાત છે તે આટલી છે કે રૂપાંતર એટલે જે એરિસ્ટોટલની જે કન્સેપ્ટ હતી એના એમણે 2 અર્થ કર્યા. એક તે અનુકરણ અને બીજો રૂપાંતર. અનુકરણને ભારતીય પરંપરા સાથે, લક્ષણા સાથે જોડ્યું, રૂપાંતરને એમણે વ્યંજના સાથે જોડ્યું, અને પછી એને સમજાવવા માટે 2 પેલા રૂપકો આપ્યા. એક તો લેમ્પ અને મિરરનું, અને એમાં મિરર અને લક્ષણા સાથે અને લેમ્પને રૂપાંતર સાથે જોડ્યું, અને બારી અને મિરર એ પણ એમણે એક બીજું રૂપ કર્યું, ત્યાં જોડ્યું. અને ત્યાર પછી જ એક ટર્ન આવ્યો તે ફિનોમિનોલોજીકલ ટર્ન. એમાં
એમણે એ જ કન્સેપ્ટને પાછી બ્રેકેટિંગ સાથે અથવા તો રિડક્શન સાથે જોડી. તો આ આખું જે છે એમણે ફરીથી વાંચીએ આપણે ત્યારે જ્યારે રીરીડિંગ કરીએ ત્યારે આ આખો નકશો આપણે એને પકડી શકીએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે આ તો બરાબર છે, પણ હવે શું? આ તો સુરેશભાઈ આટલું કર્યું, પણ હવે આપણે આ કન્સેપ્ટને કઈ રીતે આગળ વધારીશું અથવા તો કઈ રીતે આપણા સમય સાથે જોડીશું? કારણ કે રૂપાંતરની કન્સેપ્ટ હવે લગભગ ભૂલાઈ જવા આવી છે અને ક્યારેક એનો ઉલ્લેખ થાય છે તો ટીકા કરવા પૂરતો જ થાય છે કે આ સુરેશભાઈ આ કર્યું છે ને આ રૂપાંતરની. અત્યારે તો કોઈ વિવેચનમાં કંઈ ચાલતું એવું લાગતું જ નથી. જો કે આમ તો જે કંઈ વાંચીએ છીએ એમાં કંઈ કોઈ પરિભાષાની કોઈ સંઘર્ષ આપણા વિવેચકો કરતા એવું બહુ ઓછું દેખાઈ આવે છે. બહુ ઓછા વિવેચકો એવું એ પ્રકારનું લખતા હોય છે. એટલે સવાલ એ થાય છે કે એટલે એમાં સુરેશભાઈ અવારનવાર એ વાત કરી કે અનુભવ, મારે આ જગતને અનુભવવું છે ને અનુભવ કેવું તો કહેશે કે ફિનોમિનોલોજીકલ રિડક્શન એ રૂપાંતરવાળી છે. રિયાલિટી જે છે તેવી માણસથી કલુષિત થયેલી ન હોય તેવી, વિભાવનાઓથી કલુષિત ન થઈ હોય તેવી એવી રિયાલિટી સુધી મારે પહોંચવું છે. હવે આપણે બધા ડિજિટલ જગતમાં જીવીએ છીએ. ઓલમોસ્ટ એવરીથિંગ. ઈશ્વર પણ હવે તો એને ટકી રહેવું હોય તો ડિજિટલ સ્વરૂપે આવવું પડે એ પરિસ્થિતિ છે. એને કારણે આપણા માટે જે પ્રશ્ન થાય છે તે કે સુરેશભાઈના આ જે વિચારો છે રૂપાંતરના અને ફિનોમિનોલોજીકલ રિડક્શનના, એને આપણી વાસ્તવિકતા સાથે કઈ રીતે જોડીશું અને જો આ જગત સાથે જોડવા બેસે, ખાસ કરીને ડિજિટલ રિયાલિટી સાથે, તો આપણે કેવા પ્રકારના પ્રશ્નોનો સામનો કરીશું? બહુ સૂક્ષ્મતાથી વિચારીએ તો આપણને ખ્યાલ આવશે કે ડિજિટલ રિયાલિટીમાં ઇવન ભાષા પણ એ રિપ્રેઝન્ટેશનલ રહી નથી. જ્યારે હું કમ્પ્યુટર પર લખતો હોઉં છું ત્યારે હું કશું રિપ્રેઝન્ટ નથી કરતો. હું 010101ની ભાષા જ વાપરું છું. એટલે કે મારો ક છે કે મારો ખ છે અથવા તો કમળ છે કે કાગડો છે, એ બધું જ અલ્ટિમેટલી તો ઇટ ઇઝ અ કમ્પોઝિશન ઓફ 0101, નથિંગ એલ્સ. એટલે નેચરલ લેંગ્વેજ જે છે એ આપણી નજર સમક્ષ એ અદૃશ્ય થઈ ગઈ છે, પણ આપણે નોંધ નથી લેતા. એટલે એ લેંગ્વેજ, એ ભાષા મરણ પામી છે ઇન કોટ, છતાં પણ આપણને ખબર નથી, કારણ કે એ મેથેમેટિકલ લેંગ્વેજમાં હજી ક્યાંક ને ક્યાંક એના ટ્રેસીસ જીવ્યા કરે છે. એટલે પેઇન્ટિંગ હું જોઉં માનો કે ઇન્ટરનેટ ઉપર, ત્યારે એ રિપ્રેઝન્ટેશન છે એવું હું માની લઉં છું, પણ એ ખરેખર રિપ્રેઝન્ટેશન નથી. એ તો કમ્પોઝિશન છે. કમ્પોઝિશન ઓફ 01, 0 and 1 બે. તો ફ્લસર નામના એક બહુ મોટા ફિલોસોફર બહુ સરસ વાત કરી છે કે હવે નેચરલ ભાષા જે છે એ તો જેમ ઇજિપ્તની ભાષા અદૃશ્ય થઈ ગઈ પેલી, એમ અદૃશ્ય થઈ ગઈ છે, કારણ કે આપણી પાસે જે કંઈ છે એ બધું કમ્પોઝિશનલ છે. હવે જો કમ્પોઝિશનલ હોય તો લક્ષણા વ્યાપાર, વ્યંજના વ્યાપાર કે અનુકરણ કે રૂપાંતર, એનું સ્થાન અહીંયા આપણે કઈ રીતે ઊભું કરીશું? વી વિલ હેવ ટુ ફોરગેટ કે આમાં અનુકરણની કન્સેપ્ટ જ આપણે ભૂલી જવી પડે કદાચ, જો આ ડિજિટલ રિયાલિટીને બરાબર ધ્યાનમાં લઈએ તો. કારણ કે હવે શું થયું છે કે રાઇટિંગ ઇઝ નો મોર માઇમેટિક. જો એ 0101 હોય તેને માઇમેટિક કહેવું એ કદાચ એક ભૂલ છે, ટેકનિકલ એરર છે, અને જો કહેવું હોય તો કદાચ મેટાફોરિકલી કહી શકીએ. એટલે અલ્ટિમેટલી આપણે એવી એક વાસ્તવિકતામાં આવી ગયા છે કે જ્યાં માઇમેસિસની કન્સેપ્ટ વિશે નવેસરથી વિચાર કરવો પડે. તો એ વિચાર કરતી વખતે આપણને આ વ્યંજનાની વાત કે લક્ષણાની સાથે જોડવાની વાત કેટલે અંશે કામ લાગી શકે
એ આખો પ્રશ્ન હવે એ આપણે પૂછી શકીએ, તે પણ સુરેશભાઈનું સાથે જોડીને. એ જ રીતે વાસ્તવિકતા પણ હવે ન તો ઇમિટેટેડ રહી છે, ન તો ટ્રાન્સફોર્મ રહી છે. એટલે રિયાલિટી જે છે એ પણ ડિજિટલ સ્વરૂપે જ આવતી હોય છે. અને અત્યાર સુધી આપણે એવું માનતા કે વર્ચ્યુઅલ જે છે એ એક્ચ્યુઅલના વિરોધમાં છે, એવી એક પરંપરાગત કન્સેપ્ટ હતી. પણ હવે જે પ્રશ્ન છે તે એક્ચ્યુઆલિટી ઓફ ધ વર્ચ્યુઅલ, કે જે વર્ચ્યુઅલ છે એની જે એક્ચ્યુઆલિટી છે એમ હોવાને કારણે પેલી જે વાસ્તવિકતાની જે કન્સેપ્ટ છે અને એની સાથે જોડાયેલી પેલી ટ્રુથની કન્સેપ્ટ છે એમાં પણ એક પ્રકારની ક્રાઇસિસ આવી ગઈ. એટલે કે દાખલા તરીકે ફોટોગ્રાફ લો તો એક જમાનામાં આપણને ખબર છે કે જ્યારે પહેલી જનરેશનના કેમેરા હતા ત્યારે કોર્ટમાં પણ આપણે ફોટો બતાવીએ તો કોર્ટ માની લેતું કે આ તો સત્ય છે. તો ફોટો જે છે એ સત્યને રિપ્રેઝન્ટ કરતો હતો, એટલે માઇમેસિસ હતું એનામાં, ટ્રુથની કન્સેપ્ટ હતી. પણ હવે અત્યારે ઇવન હાઈસ્કૂલના છોકરાઓ પણ એડોબે નો ઉપયોગ કરીને ફોટોની રિયાલિટી બદલી શકે છે. એટલે કે અને આપણા ત્યાં તો બહુ જાણીતી ઘટના પેલી કોઈ ફિલ્મ હિરોઈન ગુલજારની દીકરીના સંદર્ભમાં કદાચ કે એના નગ્ન ફોટા મૂકવામાં આવ્યા હતા બધા ફોટોથી અને સોફ્ટવેરથી કાઢીને. તો એનો અર્થ એ થયો કે ફોટોગ્રાફીમાં આપણને પહેલી વાર આ ખબર પડે છે કે તમે એડિટ કરી શકો છો. ટ્રુથ કેન બી એડિટેડ. અને ઇફ ટ્રુથ કેન બી એડિટેડ ધેન ઇટ ઇઝ નો મોર એ ટ્રુથ. એટલે પોસ્ટ ટ્રુથની કન્સેપ્ટ આવ્યા ગઈ. પોસ્ટ ટ્રુથની કન્સેપ્ટ બહુ જાણીતી કન્સેપ્ટ છે. અત્યારે રાજકારણમાં તો ઘણું બધું એ ચાલ્યા કરતું હોય છે એના વિશે. એટલે આપણા માટે જે પ્રશ્ન થાય છે તે કે આ પોસ્ટ ટ્રુથની કન્સેપ્ટ સાથે આપણે સુરેશભાઈએ જે વાત કરી, માઇમેસિસના જે બે અર્થઘટન કર્યા, એની સાથે કઈ રીતે જોડી શકીશું અને એ જોડવાથી આપણને શું લાભ થાય એમ છે, આપણને શું આપણી અન્ડરસ્ટેન્ડિંગને કઈ રીતે બદલાય એવી છે અથવા તો શાર્પ થાય એવું છે, કે પછી આપણે આ તદ્દન ભૂલી જ જવાની છે, એ પણ એક પોસિબિલિટી છે. એટલે ડિજિટલ ટેકનોલોજીને કારણે મેં કહ્યું તેમ કે લક્ષણા પણ જતી રહી છે, વ્યંજના પણ જતી રહેશે, અને જો એ રહેશે તો રૂપકના સ્તરે રહેશે, મેટાફોરિકલ સ્તરે રહેશે, નહીં કે રિયાલિટીના સ્તર ઉપર. રિયાલિટી એડિટેડ મેં કહ્યું તેમ બની જાય. ઇવન જીન વી કેન એડિટ નાવ. અને એને કારણે જગત જે છે એનું જે આપણો જે અનુભવ છે એ અનુભવ, આ ફ્લસર બહુ મોટો ફિલોસોફર છે, એના કહેવા પ્રમાણે એણે કહ્યું છે કે આ અનુભવ આપણે કરીએ છીએ, નંબર 1, એ અનુભવનું આપણે ઇવેલ્યુએશન કરીએ છીએ, એને રેકગ્નાઇઝ કરીએ છીએ, ત્યારે આપણે નેટવર્ક ઓફ કોડ્સ વાપરીએ છીએ, બધા એલ્ગોરિધમ્સ. સો રિયાલિટી અત્યારે ડિજિટલ રિયાલિટી જે કંઈ છે એમાં એક પ્રકારના બધા એલ્ગોરિધમ્સ વાપરીએ છીએ. હવે જે પ્રશ્ન છે તે એ આપણા માટે કે આ એલ્ગોરિધમ્સ જે છે એ અને પેલી વાત માઇમેસિસની, રૂપાંતરની, કે એની સાથે કઈ રીતે જોડવી જોઈએ, અને જો જોડીએ તો કયા પ્રકારના પ્રશ્નોનો આપણે સામનો કરવાનો આવે. અને એમ કરતી વખતે સુરેશભાઈએ જે કંઈ અર્થઘટન કર્યા છે એમાંનું કેટલું બચાવી શકાય એવું છે અને કેટલું નથી બચાવી શકાય એવું, અને જો ન બચાવી શકાય તો એનું પુનઃ મૂલ્યાંકન આપણે કઈ રીતે કરી શકીએ. આવા ઘણા બધા પ્રશ્નો મને લાગે છે કે આપણે ઊભા કરી શકીએ એમ છીએ. એટલે મારા મનમાં જે હતું તે આટલું જ હતું કે સુરેશભાઈનો આખો એક આલેખ આપવો આ કન્સેપ્ટનો, અને એમાં ફિનોમિનોલોજી સુધી આવ્યા તે, અને ત્યાર પછી આપણે જે જગત બદલાઈ ગયું છે આખું બિકોઝ ઓફ ડિજિટલ કલ્ચર, ડિજિટલ રિવોલ્યુશન, એમાં એની સાથે આપણે જોડીએ તો આપણે કયા પ્રકારના પ્રશ્નોનો સામનો કરીશું, આવું કંઈક હતું. એટલે
આ વાત વિચારો તમારી સામે મૂક્યા.